બેરિયર્સ ઓફ ધ કોમ્યુનિકેશન, સંચારના અવરોધો. સંચાર હંમેશા સરળ નથી થતો. નોઇઝ એટલે કે અવરોધ અથવા વિવિધ પરિસ્થિતિઓને કારણે સંદેશ સાચી રીતે પ્રેક્ષક પ્રાપક સુધી પહોંચતો નથી. આને કમ્યુનિકેશન બેરિયર કહેવામાં આવે છે. ભૌતિક અવરોધ, વાતાવરણ, સાધનો કે જગ્યાના કારણે સંચારમાં આવતો અવરોધ. ઉદાહરણ તરીકે અજવાળાનું પરિસર, ઝૂમ ક્લાસ દરમિયાન ઇન્ટરનેટ કનેક્શન ઉડી જવું, માઇક કે સ્પીકર ખરાબ હોવું. ભાષા સંબંધિત બેરિયર, પ્રેક્ષક અને પ્રાપક વચ્ચે ભાષા કે શબ્દ પ્રયોગની ભિન્નતા. ઉદાહરણ તરીકે લાઇબ્રેરિયન અંગ્રેજીમાં સમજાવે પણ વિદ્યાર્થીને ફક્ત ગુજરાતી ભાષા સમજાય. ટેકનિકલ શબ્દનો અતિશય ઉપયોગ. માનસિક અવરોધ એટલે કે વ્યક્તિના માનસિક અવસ્થાના કારણે સંચારમાં થતી મુશ્કેલી. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી ડર કે આત્મવિશ્વાસના અભાવે પ્રશ્ન ન પૂછે. ગુસ્સો કે ચીડિયાપણું હોવાના કારણે સંદેશ સમજાવવો મુશ્કેલ બને છે. અર્થઘટન સંબંધિત અવરોધ, શબ્દો કે ચિહ્નોના અર્થમાં ભિન્નતા કે ગૂંચવણ. ઉદાહરણ તરીકે ફાઇન શબ્દનો અર્થ અંગ્રેજીમાં દંડ પર હોય અને સારો પણ ટેકનિકલ ટર્મ જેને બધા સમજી ન શકે. સંસ્થા સંબંધિત અવરોધ, સંસ્થાની નીતિ, માળખું અને નિયમોને કારણે સંચાર ધીમું અથવા ખોટું બને છે. ઉદાહરણ તરીકે ટોચથી તળિયે પહોંચતા સંદેશમાં ફેરફાર થઈ જવો, તો વધારે બ્યુરોક્રેસી હોવાના કારણે સંદેશ મોડો થાય. સાંસ્કૃતિક અવરોધ, અલગ સંસ્કૃતિ, પરંપરા અને માન્યતાઓને કારણે સંચારમાં ગેરસમજ. ઉદાહરણ તરીકે એક સંસ્કૃતિમાં આંખમાં આંખ નાખીને વાત કરવી યોગ્ય છે, બીજામાં અશિષ્ટ ગણાય છે. વિદેશી વિદ્યાર્થીઓ સ્થાનિક ભાષા સમજાય નહીં. ટેકનોલોજીકલ અવરોધ એટલે કે ટેકનોલોજી કે સાધનોમાં ખામી હોવી. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓપેક સિસ્ટમ ડાઉન થવી, ઈમેલ ન પહોંચવો તથા વેબસાઇટ ક્રેશ થવી. વ્યક્તિગત અવરોધ, વ્યક્તિનો સ્વભાવ, વલણ કે દ્રષ્ટિકોણના કારણે પણ સંચારમાં પ્રશ્ન આવી શકે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સ્ટાફ ઉદાસીનતા રાખે, પ્રેક્ષકને સમજાવવાની કુશળતા ન હોય. માહિતીનું વધારે ભારત, ખૂબ જ વધારે માહિતી એક સાથે આપવાથી પ્રાપક મૂંઝવાય છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી વપરાશકર્તાને બહુ બધી ડેટાબેઝની યાદી એક સાથે આપે છે. પ્રતિસાદનો અભાવ એટલે કે ફીડબેક ન મળવાથી પ્રેક્ષકને ખબર નથી પડતી કે સંદેશ સમજાયો છે કે નહીં. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી નોટિસ વાંચે છે કે નહીં તેની માહિતી ન હોય. ટૂંકમાં સંચારના અવરોધ જોઈએ તો ભૌતિક અવરોધ, ભાષા અવરોધ, માનસિક અવરોધ, અર્થઘટન અવરોધ, સંસ્થા અવરોધ, સાંસ્કૃતિક અવરોધ, ટેકનોલોજીકલ અવરોધ, વ્યક્તિગત અવરોધ, માહિતીનું વધારાનું ભારણ તથા ફીડબેકનો અભાવ. સંચાર સફળ બનાવવા માટે આ બધા અવરોધોને ઓળખવા અને દૂર કરવા જરૂરી છે. નોઇઝ દૂર કરવી, સરળ ભાષાનો ઉપયોગ કરવો, સમયસર ફીડબેક મેળવવો, યોગ્ય માધ્યમ પસંદ કરવું, સાંસ્કૃતિક સંવેદનશીલતા રાખવી, આ બધા ઉપાયો સંચારને વધુ અસરકારક બનાવે.